ડભોઈના પવિત્ર મહાકાળી ધામ ખાતે કિન્નર વૈશાલી માસી તથા તેમના ગ્રુપ દ્વારા કન્યા પૂજન અને કન્યા ભોજનનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના જયઘોષથી સમગ્ર ધામ ભક્તિમય બની ગયું હતું। કાર્યક્રમ દરમિયાન કન્યાઓનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું અને ભક્તિભાવપૂર્વક તેમને ભોજન કરાવવામાં આવ્યું હતું। કન્યા પૂજન બાદ દશા માતાજીની ભવ્ય આરતી યોજાઈ હતી, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં જોડાઈ માતાજીના દર્શન અને આરતીનો લાભ લીધો હતો। ભક્તોએ માતાજીના ચરણોમાં પરિવારની સુખ શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી। આ પ્રસંગે ટીમલીના જાણીતા ગાયક કલાકાર કમલેશ બારોટ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે માતાજીની આરતી ઉતારી ભક્તિભાવપૂર્વક પ્રાર્થના કરી હતી અને સૌના પરિવારો પર દશા માતાજીના આશીર્વાદ સદાય વરસતા રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી। જય માતાજી મિત્રો, જય મોમાઈમાં, જય દશામાં, જય મહાકાળી, જય મા મેલડી। ખાસ કરી આજે ડભોઈ નાંદોલી ભાગોળ અને અમારા વૈશાલી માસી મહાકાળી ધામ આજે માં દશામાના દર્શન કરી પાવન થઈ ગયા અને માતાજીના આરતીના દર્શન કરી ખૂબ પાવન થયા। અને અહીંયા આવ્યા પછી એવું લાગે છે કે મારી મહાકાળી હાજરા હજુર બેઠી હોય। અને અહીંયા આવ્યા પહેલી વાર જ હું આવ્યો છું। આમ તો માસી સાથે ઘણા ટાઈમથી સંબંધ છે, પણ આજે આરતીનો લાવો મળ્યો અને મહાકાળીના મોમઈના મેલડીના દર્શન કરવાનો લાવો મળ્યો અને બધાનો પ્રેમ જોઈ અને ખૂબ આનંદ થયો। જય દશામાં। કન્યા પૂજન, કન્યા ભોજન અને દશા માતાજીની આરતીના પાવન સંગમથી મહાકાળી ધામમાં સમગ્ર વાતાવરણ ભક્તિરસથી છલકાઈ ઉઠ્યું હતું। ભક્તોની વિશાળ ઉપસ્થિતિથી ધાર્મિક કાર્યક્રમ ભવ્ય, ભાવસભર અને યાદગાર બન્યો હતો। અમે દીસો આપી છોકરીઓ જમાડી 1000, પણ અમે તો સેવા કરી પણ વિડીયોના માધ્યમથી જો બધાને સેવા કરવાની તક મળી ત્યાં બીજા સેવા કરવા આવ્યા। આખો ડિસ્ટરીનો સામાન આપ્યો, પેન, પેન્સિલ, ફૂલપટ્ટી, રબર, પંચો બધું આપ્યું। અમે તો ડીશો આપી 1000, પણ અમને પણ સેવા કરવાનો મોકો મળ્યો તે પણ લઈને આવ્યા। જો કેટલા એવા ભાવિકો છે કે હૈયો બાળકો નહીં ઉમંગ માતાને લઈને જય માતા ગોળ દશા માં। YouTube पर KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।